રણજીતભાઈ મજામાં? મજામાં. જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ આપણે મોટા ગામમાં રણજીતભાઈને ત્યાં આપણે મળવા આવેલ છે અને એમના પાસેથી આપણે અનુભવ લેશું, એક્સપિરિયન્સ લેશું અને એમને મરચાની ખેતી કરી છે એ પણ આપણે જાણીશું. કેટલો ખર્ચો કર્યો છે એમને એ બતાવશું. મલ્ચિંગ કઈ રીતના કઈ ભાવનું લાવ્યું છે એ પણ તમને બતાવશે. ડ્રીપ કઈ વાપરી છે એ પણ તમને બતાવશે અને ગ્રો કવર વાપર્યું છે એમને, સ્ટીક પણ સાથે વાપર્યા છે એ પણ તમને બતાવશે. રણજીતભાઈ, આપણે ખેતી મરચાની કરી છે, કેટલા વીઘામાં કરી છે? 1.25 વીઘો. 1.25 વીઘામાં, બરાબર. અને કેટલા રોપા લગાયા છે? 45 રોપા લગાયા છે, બરાબર. અને આપણે પાયામાં શું લીધું છે? પાયામાં પેલા ડીએપી અને ખોળ. બરાબર. અને પાણી પેલું કેટલું ચલાવ્યું હતું આપણે? 4 થી 5 કલાક. 4 થી 5 નોર્મલી ભેજ થવો જોઈએ. નોર્મલી ભેજ થવો જોઈએ, બરાબર છે. અને અત્યારે ફેર વાવીને કેટલું પાણી આપ્યું છોડ લગાયા પછી 2 દિવસ પછી 25-30 મિનિટ. બરાબર. અને એ જે જમીનનું ટેમ્પરેચર, મતલબ કે કેટલો ભેજ છે એના ઉપર આપણે અનુકૂળ છે કે આ ભેજ છે. અત્યારે ભેજ છે બરાબર, તો અત્યારે પાણીની કોઈ જરૂર નથી. બરાબર. છોડ પણ એકદમ તંદુરસ્ત છે, પાછો એકદમ સ્ટ્રોંગ છોડ છે. સારી રીતે જોઈ શકો છો આપણે મિત્રો. છોડ બતાવશો? એક પ્રફુલ્લિત એકદમ છોડ છે. અને આ જગ્યા પાછી મોટાની શું ગુણવત્તા વાળી જગ્યા છે, સારી જગ્યા છે, મટિયાળ જગ્યા છે અને શાકભાજી માટે બહુ સક્સેસફુલ જગ્યા છે. તો આપણે આ 1.5 વીઘામાં મલ્ચિંગ નો ખર્ચો કેટલો આવ્યો? આપણે 2000 ગણો ને, 2000, 5000 રૂપિયા મલ્ચિંગ નો. બરાબર. 4000 રૂપિયા ટપક. બરાબર. પછી નોર્મલી 2000 રૂપિયા ટ્રેક્ટર વાળા લઈ જાય છે. હા, બહાર થી આવતા હોય પાડા વાળા. બરાબર. અને આ ગ્રો કવર કેટલાનું આવ્યું? આ ગ્રો કવર ગણો ને 1600-1700 મીટર છે. 1600-1700 મીટર. 1000 મીટર ના 4500 રૂપિયા છે. બરાબર. એટલે મુજબ કહો ને 6000 ઉપરનું ગ્રો કવર આવ્યું છે. 7000 7,500. બરાબર. અને હવે આપણે અત્યારે ગ્રો કવરમાં ફાયદો શું થશે? આપણે ગ્રો કવરમાં તો મેન પ્રોબ્લેમ એ કે રાતનો જે ઠાર પડે ને એનાથી, મતલબ કે કોઈ પણ જાતના રોગ ઠારથી જતા હોય. હા, એ વાત સાચી. અત્યારે સુકારાના રોગ પણ ચાલી રહ્યા છે, એ પણ એનાથી પણ બચી શકે છે. પછી મોલા મચ્છીનું ખરું, અત્યારે મોલા મચ્છીનો પણ બહુ ઉપદ્રવ્ય છે, એટલે એ પણ એનાથી બચવાનો મોટો ફાયદો છે. એટલે મુદ્દે આપણે 10-15 હજાર રૂપિયા દવામાં ખર્ચો કરો, એની બેનિફિટ અહીંયા મળી રહેતી હોય છે. સ્પ્રે પણ આપવું નથી, આપવો નથી પડતો કે આનો મતલબ. અને ગરમીનું ટેમ્પરેચર પણ સાચવે. ગરમીનું ટેમ્પરેચર છે, અત્યારે ઠંડી પડે છે ને આ વસ્તુને ગરમીની જરૂરત છે. વાત સાચી. તો મિત્રો, આપણે રણજીતભાઈની મુલાકાત લીધી છે. રણજીતભાઈ આપણને માહિતી પણ આપી છે. સક્ષમ ખેડૂત છે, સારી ખેતી કરે છે અને મોસ્ટ ઓફ શાકભાજીની ખેતી કરે છે. ટમાટા પણ લગાવવાના છે. અત્યારે હજી આપણે જો મરચા લગાવી દીધા છે મિત્રો, અને હવે આપણે 2 ઓલમાં ટમાટર લગાવવાના છે. એ પાછા વેલા વગરના લગાવવાના છે, એટલે આ બાજુ સેટ બંને બાજુ થઈ જશે. અને એ પણ તમને આગળના વિડીયોમાં બતાવશે કઈ રીતના લગાવવા છે, કેટલા દાડા અંતરમાં લગાવવાના છે, એ પણ તમને બતાવવાના છે. આપણા અંદરથી જોઈએ ને, છોડની તમે અહીંથી તમે લાસ્ટ સુધી જુઓ ને તો સીધું આગળ ઉભા છે. ચાલો, આરો ટ્રોપિક લઈ આવજો મજબૂત. છોડની ગ્રોથ તમે જુઓ અંદર એકદમ તંદુરસ્તી એક લાઈન દોરી શકતા હોય.